હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આજે હું ફરીથી વોઇસ વ્લોગ લઈને આવી રહ્યો છું તમારી સાથે. તો આજે આપણે ત્યારે સવારના વાગી રહ્યા છે કેટલા, તો કે જોઈ શકો છો તમે 8:20 થઈ ગઈ છે. તો 8:20 માં આપણે અત્યારે સ્કૂલે ટ્યુશનમાં જવાનું છે. તો હાલો આપણે રેડી થઈ જઈએ. તો રેડી થઈને હું તમને થોડું તો ગાઈઝ આપણે રેડી થઈ ગયા છીએ. રેડી થઈ ગયા બાદ હવે આપણે ટ્યુશનમાં જવાનું પ્રોપરલી ઈ જ ટાઈમ જે હજી કાંઈ વાર લાગી નથી. તો હવે આપણે ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો મળીએ ટ્યુશનમાં આવ્યા બાદ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો ટ્યુશનમાંથી આવી ગયો છું. તો હવે આપણે અત્યારે જમવાનો સમય થઈ ગયો છે. તો મારો જમવાનો અત્યારે જ હોય, કેમ કે સ્કૂલે જવાનું હોય એટલે આપણે અત્યારે પહેલા જમી લઈશું. આપણે ચાલો જઈએ કે શું જમવાનું બનાવેલું છે. તો ગુવારનું શાક ખાવા આવવું હોય તો આવી જજો મિત્રો. તો આજે અત્યારે આપણે થોડીક વારમાં હું જમીને તમને ફરીથી ગાઈસ, તમે જમવા સાથે કંઈક તો એન્ટરટેનમેન્ટ માટે કંઈક તો જોતા હશો. હું તો જોઉં છું ખાલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એટલે કે જેઠાલાલ. તો જમવા સાથે ઘણા બધા બાળકો જોતા હશે, એમ હું જોઉં છું. ના નહીં, કારણ કે તમે પણ જોતા હશો. કમેન્ટમાં કરજો કોણ કોણ જમવા સાથે આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવે છે. અત્યારે જમવામાં શું છે દેખાડું. આ મમરા, ગુવારનું શાક, અહીંયા આવશે રોટલી ને અહીંયા છાશ. મસ્ત મજાનું ખાઈ. મિત્રો મેં જમી લીધું છે અત્યારે. અત્યારે જમ્યા બાદ હવે મારી લેસનનો ટાઈમ થઈ ગયો છે. તો લેસન કરવા મંડીએ. લેસન કરીને સ્કૂલે જાય એટલે લેસન દેખાડવાનું હોય ને લેસન ન થયું હોય તો પૂછે શું થયું. તો લેસન કરી લઈએ પછી તમને થોડીક વાર મળું. મારું લેસન થઈ ગયું છે કમ્પ્લીટલી પૂરું. અને હવે હું તમને લેસન મારું બતાવું તો કે ઢાંટાણ આવો પત્ર તમે તો કોઈ જોયો નહીં. તો અત્યારે મારું લેસન કમ્પ્લીટ થઈ ગયું છે. અને મારે જવાનું છે 1:30, એટલે કે 1:30 સ્કૂલનો ટાઈમ છે. તો સ્કૂલે જાઓ ત્યારે આપણે મળ્યા. મિત્રો હું સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો છું. વાગવામાં થયા છે પોણા વાગે હું સ્કૂલે જાઉં છું. અને જઈ અને સ્કૂલે થોડી ભણવાનું કરી લઈએ પછી આપણે મળીએ તમને સ્કૂલેથી આવીને. એ પેલા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો યાર. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવી સ્કૂલેથી. તો ગાઈઝ હવે આપણે ઘરે આવી ગયા છીએ સ્કૂલેથી. અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ ઘરે આવી ગયા છીએ. તો ઘરે આવીને હવે આપણે સ્કૂલ ડ્રેસને કાઢી અને હવે ઘરના આઉટફિટ એટલે કે કપડા પહેરી લઈએ. તો ચાલો કપડા પહેરીને હું તમને ફટાફટ 5 જ મિનિટમાં. ગાઈઝ આપણે કપડા બદલાવી લીધા છે. કપડા મીન્સ આઉટફિટ, આઉટ મીન્સ કપડા. તો કપડા બદલાવી લીધા છે પછી હવે આપણે સ્કાય ને દેરવાનું થોડો નાસ્તો કરશું પછી હોમવર્ક કરશું. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે થોડીક વાર ભણી લઈએ. ભણવાનું શું હોય, ભણવામાં કાંઈ નહીં, આપણે ખાલી વાંચવાનું છે. લેક્ચર જોતા વાંચ કેવી રીતે. તો હવે બ્લોગ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને દેખાડીશ કેવી રીતે હું વાંચીશ. તો ગાઈઝ મારો અહીંયા લેક્ચર અભ્યાસનો લેક્ચર કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે બ્લોગ વિડીયો પણ કમ્પ્લીટ કરવો જોઈએ કે નહીં? કરવો જ જોઈએ. તો બ્લોગ વિડીયો કમ્પ્લીટ કરી નાખી. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરવાનું અચૂકથી ભૂલતા નહીં. તો મળીએ નવા નેક્સ્ટ વિડીયો સાથે. બાય બાય.